શું ડાયાબિટીસ અને ત્રાંસી આંખનું કંઈ રિલેશન ખરું? તો એનો આન્સર છે હા. સો ડાયાબિટીસ એક સાયલન્ટ કિલર છે અને ઇન્ડિયા બીંગ અ ડાયાબિટીક કેપિટલ, ઘણા બધા લોકો આપણા દેશમાં એવા છે કે જે લોકોમાં ડાયાબિટીસ અનકન્ટ્રોલ્ડ હોય છે, એટલે કે ઘણો બધો હાઈ રહેતો હોય છે. ડાયાબિટીસ ધીરે ધીરે શરીરની નસો અને લોહીની નળીઓને ડેમેજ કરતું જાય છે, જેની જાણ પેશન્ટને સૌથી લાસ્ટ સ્ટેજમાં ખબર પડતી હોય છે. આંખની નસો અને લોહીની નળીઓ એટલી નાજુક છે કે સૌથી પહેલી અસર એની આંખ પર જણાય છે અને ઘણી બધી વાર પેશન્ટ અમારી પાસે આવે છે કે એકદમથી મને ડબલ દેખાવાનું ચાલુ થઈ ગયું. તો આનું રીઝન એ છે કે અનકન્ટ્રોલ ડાયાબિટીસના લીધે આંખની નસ જે બ્રેઇનમાંથી આવતી હોય એ પેરાલિસિસ થઈ જાય છે અને એના કારણે આંખના સ્નાયુઓ જે કોર્ડિનેશનમાં કામ કરતા હોય છે તે કરી શકતા નથી અને આંખને બાળી એટલે કે ત્રાંસી કરી મૂકે છે અને એ ત્રાંસી થવાના કારણે પેશન્ટને ડબલ દેખાવાનું ચાલુ થઈ જાય છે. આની ટ્રીટમેન્ટમાં સૌથી પહેલાં ડાયાબિટીસ કંટ્રોલ કરવો જરૂરી છે અને એના પછી આપણે ન્યુરો રિજનરેટિવ મેડિસિન્સ આપતા હોય છે. જો 6 મહિના પછી પણ આ ત્રાંસી આંખ રહે છે તો એને ડબલ વિઝન દૂર કરવા માટે આપણે સર્જરી કરી શકીએ છીએ. જો તમને આવો કંઈ પણ ડાઉટ હોય તો તમારા નજીકના સ્ક્રીન સ્પેશિયાલિસ્ટને કન્સલ્ટ કરો. થેન્ક યુ.